નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક નંબર 3 જાહેર કરવામાં આવી છે। આ પ્રશ્ન બેંકની અંદર સમાવિષ્ટ પ્રકરણની વાત કરીએ તો પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર, આ ઉપરાંત પ્રકરણ નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ પ્રશ્ન બેંકનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો, જેનાથી આપની શાળામાં જ્યારે પણ એકમ કસોટીનું આયોજન થાય ત્યારે આપ સારા માર્ક્સ મેળવી શકો। આ ઉપરાંત ભવિષ્યની અંદર જ્યારે પણ બોર્ડની પરીક્ષા આવે તો એ પરીક્ષામાં પણ આ પ્રશ્ન બેંકના પ્રશ્નો પૂછાઈ શકે, તો જરૂરથી આપ આ પ્રશ્ન બેંકનો અભ્યાસ કરી લેશો। સમય ન બગાડતા આપણે પ્રશ્ન બેંકના સોલ્યુશનની શરૂઆત કરીએ। સેક્શન એ, જેમાં શરૂઆતના ભાગમાં MCQ આપેલા છે। એમાં પહેલો પ્રશ્ન છે, એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો તેની pH લગભગ ખાલી જગ્યા હશે તો pH 5 હશે, કારણ કે એ એસિડ હશે। ત્યારબાદ પ્રશ્ન 2, એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય છે તો એસિડ સ્વાદે ખાટા હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે તો માનવ આંખની અંદર મિત્રો નેત્ર પટલ પર પ્રતિબિંબ રચાય છે। ત્યાંથી આપણે આગળ વધીએ તો વિધાનો ખરા છે કે ખોટા જણાવો। એમાં પ્રશ્ન નંબર 4 છે, લિટમસ એક કૃત્રિમ સૂચક છે। વિધાન ખોટું છે, લિટમસ છે એ કુદરતી સૂચક છે। પ્રશ્ન નંબર 5, સફેદ કપડા પર કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થાઈ રંગનો ડાઘ પડે છે। વિધાન ખરું છે। આંખના ડોળાનો વ્યાસ આશરે 2.3 મિલીમીટર હોય છે। વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર 7, લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટલની આગળ રચાય છે। વિધાન સાચું છે। ત્યાંથી આપણે આગળ વધીએ તો અહીંયા આગળ ખાલી જગ્યાઓ આપેલી છે। પ્રશ્ન નંબર 8, આંબલીમાં ખાલી જગ્યા એસિડ હોય છે તો મિત્રો આંબલીની અંદર ટાર્ટરિક એસિડ હોય છે। પ્રશ્ન 9, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર ખાલી જગ્યા હોય તો એસિડિક હોય છે। પ્રશ્ન 10, અપચાના ઉપચાર માટે ખાલી જગ્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે તો અપચાના ઉપચાર માટે એન્ટાસિડ પ્રકારની દવાઓ છે વપરાય છે। પ્રશ્ન 11, કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશ વિભાજન દરમિયાન ખાલી જગ્યા રંગના પ્રકાશનું વિચલન સૌથી વધુ થાય છે તો અહીંયા આવશે જાંબલી રંગ, બરાબર, અહીંયા જવાબ આવશે જાંબલી રંગ। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, વહેલી સવારે મેઘધનુષ્ય ખાલી જગ્યા દિશામાં રચાય છે તો વહેલી સવારે આપણને ખબર છે કે સૂર્ય પૂર્વમાં હોય છે તો મેઘધનુષ્ય સૂર્યની સામે રચાય, તો પૂર્વમાં હોય સૂર્ય તો એની સામે પશ્ચિમ દિશાની અંદર મેઘધનુષ્ય આપણને જોવા મળશે। પ્રશ્ન 13, તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાના લીધે ઉદ્ભવતી ઘટના છે તો જવાબ આવશે વાતાવરણીય વક્રીભવન। ત્યારબાદ ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું તો જે પદાર્થની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય તેને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય। ત્યારબાદ પ્રિઝમ કોણ કોને કહે છે તો કે બે પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે। ત્યાંથી આપણે આગળ વધીએ તો અહીંયા 2 ગુણના જે પ્રશ્નો છે મિત્રો, એ પ્રશ્નોના જવાબ આપ ચોપડીની અંદર જરૂરથી શોધી શકશો। અહીંયા માત્ર આપણે 1 ગુણવાળા પ્રશ્નોની જ ચર્ચા કરીશું। ચાલો, અહીંયા પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કયો વધતી જતી એસિડિકતાનો સાચો ક્રમ દર્શાવે છે તો અહીંયા ઓપ્શન એ સાચો જવાબ છે મિત્રો, થશે ઓપ્શન એ, પાણી, પછી આવશે એસિટિક એસિડ અને ત્યારબાદ આવશે હાઇડ્રોક્લોરિક એસિડ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કોઈ વ્યક્તિ 2 મીટરથી વધુ અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતો નથી તો આ ખામીને ખાલી જગ્યા પાવરના લેન્સના ઉપયોગથી નિવારી શકાય છે તો જવાબ આવશે -0.2, બરાબર। તો આપણને ખબર છે કે P બરાબર 1/f તો P બરાબર 1/2, કેન્દ્ર લંબાઈ કેટલી છે 2 મીટર તો 1/2 એટલે 0.5, પણ વ્યક્તિ જોઈ શકતો નથી, બરાબર, તો કેવા પ્રકારનો આવશે લેન્સ તો માઇનસ આવશે, બરાબર। તો જે જવાબ છે મિત્રો કેવો આવશે માઇનસ। ત્યારબાદ આપણે આગળ વધીએ। અહીંયા તમને આકૃતિ આપેલી છે। ઉપરોક્ત આકૃતિમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી ખાલી જગ્યા વાયુ પસાર થતાં દ્રાવણ દૂધિયા રંગનું બને છે તો અહીંયા કયો વાયુ પસાર કરવામાં આવશે? કાર્બન ડાયોક્સાઇડ, CO2 વાયુ પસાર કરતા દ્રાવણનો રંગ છે એ દૂધિયો બનશે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા એક ચોથો પ્રશ્ન આપેલો છે। અહીંયા આકૃતિ આપણને આપેલી છે। ઉપરોક્ત આકૃતિમાં પડદા Q પર પ્રકાશનો કયો રંગ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા Q આપેલો છે તો અહીંયા Q જે પડદા પર છે એ કયો રંગ જોવા મળશે તો મિત્રો આવશે શ્વેત, એટલે કે સફેદ રંગ છે જોવા મળશે। ત્યાંથી આગળ નીચેના પ્રશ્નોના એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો। પ્રશ્ન 5, દાંતના બહારનું આવરણ શેનું બનેલું હોય છે મિત્રો? કેલ્શિયમ ફોસ્ફેટ।
કેલ્શિયમ ફોસ્ફેટ. એનું રાસાયણિક સૂત્ર કદાચ તમને ખ્યાલ હશે, Ca3PO4 ટ્વાઇસ. બરાબર, કેલ્શિયમ ફોસ્ફેટ છે એનું રાસાયણિક સૂત્ર Ca3PO4 ટ્વાઇસ છે. ત્યારબાદ પ્રશ્ન 6, કોવચના ડંખમાં કયો એસિડ હોય છે? તો મિત્રો કોવચના ડંખની અંદર મિથેનોઇક એસિડ હોય છે. મિથેનોઇક એસિડ જોવા મળે છે. ત્યારબાદ પ્રેસ બાયોપ્યાની ખામીના નિવારણ કયા પ્રકારના લેન્સ વડે થાય? તો પ્રશ્ન નંબર જે 7 છે એમાં જવાબ આવશે બાયોફોકલ. બાયોફોકલ લેન્સ છે એના વડે પ્રેસ બાયોપ્યાની ખામી દૂર કરી શકાય. ત્યારબાદ વિધાનો ખરા છે કે ખોટા? તો મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર MgOH ટ્વાઇસ છે. વિધાન ખરું છે. પ્રશ્ન 9, લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગની તરંગલંબાઈ કરતાં આશરે 2.8 ગણી વધુ હોય છે. વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 10, વાતાવરણીય વક્રીભવનના લીધે વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 4 મિનિટ હોય છે. વિધાન ખોટું છે. આશરે સમય કેટલો હોય છે મિત્રો? 2 મિનિટ હોય છે. ત્યારબાદ પ્રશ્ન 1, નીચેના પદાર્થોની લાલ અથવા ભૂરા લિટમસ પેપર પર શી અસર થશે? તો પેલું આપેલું છે HCl વાયુ. તો લાલ અથવા ભૂરા લિટમસ પેપર ઉપર જ્યારે HCl વાયુને પસાર કરીશું તો કોઈ અસર થશે નહીં. ત્યારબાદ લીંબુનો રસ. તો લીંબુનો રસ છે એ શું કરશે? તો કે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવશે. ત્યારબાદ દહીં. તો દહીં પણ એસિડની અંદર આવે છે, એ પણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવશે. અને ત્યારબાદ સાબુનું પાણી. તો સાબુનું પાણી છે બેઝ હોવાથી શું થશે? તો કે લાલ લિટમસ પેપરને કેવું બનાવશે? ભૂરું બનાવશે. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાની અંદર છે એ યોગ્ય જવાબ પૂરો. સોડિયમ ક્લોરાઇડ. તો એનું સૂત્ર છે NaCl. તો એની અંદર બેઝ આવશે NaOH અને એસિડ આવશે HCl. ત્યારબાદ એમોનિયમ ક્લોરાઇડ NH4Cl એનું સૂત્ર છે. તો આની અંદર બેઝ કયો હશે? તો કે NH4OH અને એસિડ હશે HCl. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, 4 દ્રાવણો ABCDની pHનું માપન કરતાં અનુક્રમે 5, 1, 10 અને 7 માલુમ પડે તો કયું દ્રાવણ હશે? એમાં પહેલો પ્રશ્ન છે તટસ્થ. તો આ 4 દ્રાવણમાંથી કયો તટસ્થ હશે? તો કે જેનું pH 7 હશે. તો 7 pH કયા દ્રાવણની છે? તો કે D દ્રાવણની. કયો બેઝ હશે? તો જેની pH વધારે હશે 10, તો 10 pH કયા દ્રાવણની છે? તો કે C દ્રાવણની. નિર્બળ એસિડિક હશે તો આવશે A. અને પ્રબળ એસિડિક, તો જેની pH સૌથી ઓછી હોય તો સૌથી ઓછી pH છે B દ્રાવણની, તો એ સૌથી પ્રબળ એસિડ હશે. ત્યારબાદ આગળ વધીએ. અહીંયા જે કંઈ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો આપ જરૂરથી પુસ્તકની અંદરથી શોધી શકશો. માત્ર આપણે અહીંયા 1 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે કે એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે? તો મિત્રો જવાબ આવશે HCl. દ્રાવણ છે એ HCl ધરાવે. પ્રશ્ન 2, જ્યારે એક કસનળીમાં એક એસિડના દ્રાવણમાં એક બેઝના દ્રાવણને ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે? તો ત્યારે તાપમાન વધે છે અને સાથે સાથે ક્ષારનું નિર્માણ થાય છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન C, 1 અને 4 બંને. પ્રશ્ન નંબર 3, દાંતનો સડો અટકાવવા માટે આપણને નિયમિત બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લીધેલ ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હશે? તો ટૂથપેસ્ટનો સ્વભાવ હશે બેઝિક. પ્રશ્ન 4, જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશ કરે છે ત્યારે મોટાભાગના પ્રકાશનું વક્રીભવન છે એ ક્યાં થાય છે? તો જવાબ આવશે પારદર્શક પટલ, જેને આપણે કોર્નિયા કહીએ છીએ. પ્રશ્ન 5, વર્ગમાં સૌથી પાછળ બેઠેલ કોઈ વિદ્યાર્થી બ્લેકબોર્ડ પર લખેલા અક્ષરોને વાંચી શકે છે પરંતુ પાઠ્યપુસ્તકમાં લખેલા અક્ષરોને વાંચી શકતો નથી. તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? ઓપ્શન A, કે વિદ્યાર્થીના આંખનું નજીક બિંદુ છે એ તેનાથી દૂર ખસી જાય છે એટલા માટે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ખરા ખોટા આપેલા છે. પ્રશ્ન નંબર 6, કે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂત જમીનમાં કળી ચૂનો એટલે કે CaO ઉમેરે છે. વિધાન સાચું છે. સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર NaZN2O2 છે. વિધાન ખોટું છે. પ્રશ્ન 8, મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં બને છે. વિધાન ખોટું છે, સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે. પ્રશ્ન 9, લઘુ દ્રષ્ટિમાં આંખનો ડોળો લાંબો થાય છે. વિધાન ખરું છે. ત્યારબાદ ખાવાના સોડા, જેને આપણે બેકિંગ સોડા કહીએ છીએ, તેનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો આવશે NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. માર્ગેરિન બનાવવામાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો માર્ગેરિન બનાવવા માટે H2 વાયુનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 12, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે. તો જવાબ આવશે સિલિયરી સ્નાયુઓ. ત્યારબાદ પ્રશ્ન 13, દાક્તરો ભાંગી ગયેલા હાડકાને જોડવા માટે પ્લાસ્ટર સ્વરૂપે જે પદાર્થનો ઉપયોગ થાય છે તે પદાર્થનું રાસાયણિક નામ પ્લાસ્ટર ઓફ પેરિસ છે. ત્યારબાદ કયા વૈજ્ઞાનિકે સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે
પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો? તો જવાબ આવશે ન્યૂટન. ત્યારબાદ વિચલન કોણ એટલે શું? તો વ્યાખ્યા પુસ્તકની અંદર આપેલી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. અહીંયા એક આકૃતિ આપેલી છે પ્રશ્ન 4ની અંદર અને નીચે થોડાક પ્રશ્નો પૂછેલા છે કે અહીંયા એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે મિત્રો Cl2. એનોડ ઉપર આપણને Cl2 વાયુ જોવા મળશે. કેથોડ પાસે કયું દ્રાવણ બને છે? તો કેથોડ પાસે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ બને છે. પ્રશ્ન 3 2NaCl વત્તા 2H2O માંથી બને છે 2NaOH પ્લસ શું આવશે? Cl2. અને આ પદ્ધતિને મિત્રો કહે છે ક્લોર આલ્કલી પ્રક્રિયા. આ પ્રક્રિયાને છે એ ક્લોર આલ્કલી પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને મિત્રો ક્લોર આલ્કલી પ્રક્રિયા કહે છે. ત્યારબાદ પ્રશ્ન 5 આખો પેરેગ્રાફ આપેલો છે અને એમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ આપેલી છે. તો અહીંયા પેલી ખાલી જગ્યાની વાત કરીએ તો તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમવા લાગે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત દિશા બદલે છે. વાતાવરણ દ્વારા પ્રકાશની દિશા બદલવાની ઘટના એવા માધ્યમમાં થાય છે કે જેમાં વક્રીભવના ક્રમિક ફેરફાર જતો હોય છે. અહીં વાતાવરણ તારાઓના પ્રકાશને લંબ તરફ, જવાબ આવશે લંબ તરફ વાળે છે. તેથી તારાઓનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં થોડુંક અલગ દેખાય. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઊંચે દેખાય છે. તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો થોડો બદલાયા કરે છે. આથી તારાઓનું દેખીતું સ્થાન બદલાયા કરે છે. અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય, જેને ટમટમવાની અસર કહે છે. તો અહીંયા મિત્રો પ્રશ્ન બેંક નંબર 3નું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. આ સોલ્યુશનને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. ફરીથી નવા ક્વેશ્ચન બેંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.